નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ બસેવાળા રશ્મિ જયંતિભાઈ છે. હું ગુજરાતી વિષયના વર્ગખંડમાં આપ સૌનું સ્વાગત કરું છું. હું ગુજરાતી વિષયના એકમના વર્ગખંડમાં 6માં હું તમને આજે વાર્તા વિશે સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, જે વાર્તા છે તે આજે 3 માછલીઓની વાર્તા છે. એ હું તમને બતાવીશ અને તમને પ્રશ્ન પૂછીશ, તમે મને જવાબ આપશો. એક તળાવમાં 3 માછલીઓ રહેતી હતી. એક સમજદાર, એક ઝડપથી નિર્ણય લેતી અને એક બિલકુલ બેફિકર હતી. એક દિવસ માછીમારો બોલ્યા, કાલે સવારે અહીં જાળી નાખીશું. સમજદાર માછલી બોલી કે આપણે હમણાં જ આ તળાવ છોડીને સુરક્ષિત જગ્યાએ પહોંચી જઈએ. બીજી માછલીએ વિચાર્યું કે ખતરો આવશે તો હું સંભાળી લઈશ. સવારે જાળ નખાયું અને એ ફસાઈ ગઈ, પણ એને ચાલાકીથી મરી ગયેલી હોવાનું નાટક કર્યું. માછીમારોએ એ કિનારે ફેંકી દીધી. એ ઝડપથી પાણીમાં કૂદીને બચી ગઈ. ત્રીજી માછલી હંમેશા કહેતી હતી કે ભગવાન બચાવી લેશે. એ જ જાળમાં ફસાઈને પકડી ગઈ. આ વાર્તા પછી એ બોધ મળે છે કે જે સમયસર વિચાર કરીને પગલું ભરે છે એ જ બચી શકે છે. અંધવિશ્વાસ નહીં, સમજદારી જરૂરી છે. હું તમને આના અમુક પ્રશ્ન પૂછીશ, તમે મને જવાબ આપશો. તળાવમાં કેટલી માછલી હતી? તમે બોલો. 2 માછલીઓ કેવી હતી? એક માછલી સમજદાર અને એક માછલી બિલકુલ બેફિકર હતી. ત્યાં શું નખાયું હતું? બોલો.
સમજદાર માછલી શું બોલી હતી? બોલો મમતા. સમજદાર માછલી બોલી હતી કે આપણે હમણાં જ આ તળાવ છોડીને સુરક્ષિત જગ્યાએ પહોંચી જઈએ. એક માછલી શું કીધું હતું? બીજી માછલીએ વિચાર્યું હતું કે ખતરો આવશે તો હું સંભાળી લઈશ. એક માછલી માછલીએ કેવું નાટક માછલીએ છેલ્લે શું કર્યું હતું? બોલ. એ માછલીએ છેલ્લે મરી ગયેલી હોવાનું નાટક કર્યું. માછલી ક્યાં ક્યાં જતી રહી? માછીમારોએ માછલીને ક્યાં મૂકી દીધી હતી? બોલ. માછીમારોએ માછલીને કિનારા પર ફેંકી દીધી. માછલી ઝડપથી ક્યાં જતી રહી હતી? બોલ. માછલી ઝડપથી પાણીમાં જતી. એક માછલી છેલ્લે શું બોલી હતી? બોલ. એક માછલી છેલ્લે ભગવાન બચાવી લેશે એવું બોલી. અસ્તુ.